હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બધાને। આજે આપણે કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ ચાલુ ભૂતકાળ જોશું કે તેને કઈ રીતે ગુજરાતીમાં વ્યાખ્યાયિત કરી શકાય। તો તેની વ્યાખ્યામાં આપણે જોઈએ કે એક સમયે આવી ક્રિયા ચાલુ હતી, એક સમયે આવી ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। એક સમયે આ ક્રિયા ચાલુ હતી તો તેમાં આપણે જોઈએ તો કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, પાસ્ટ એટલે ભૂતકાળ, ટેન્સ એટલે કાળ। તો ચાલુ ભૂતકાળ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તેના ઓળખ શબ્દ કેવા હોઈ શકે કે દરેક કાળમાં આપણે જે ઓળખ શબ્દ આપી છે તેના દ્વારા તમને ખબર પડે કે આ કાળ ચાલુ ભૂતકાળ હોય। તો તેમાં આપણે જોઈએ તો પહેલો શબ્દ આ વેન, વેન એટલે જ્યારે, while એટલે જ્યારે, ધેન પછી એટ ધેટ ટાઈમ, આ સમય, મેં તમને કીધું વ્યાખ્યામાં કે આ સમયે ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે। ત્યાર પછી જોઈએ એટ 5 o'clock। હવે વિદ્યાર્થી મિત્રો 5 o'clock ની જગ્યાએ તમે 10 o'clock લ્યો અથવા 7 o'clock લ્યો, 8 o'clock લ્યો તો તેની સાથે કાંઈ ફેરફાર થતો નથી। 5 o'clock સાથે ચોક્કસ સમય બતાવતા શબ્દો આવે તો આ જે ઓળખ શબ્દ રહ્યા તેના ઉપરથી તમને ખબર પડે કે ચાલુ ભૂતકાળ હશે। તો તેના પછી આપણે જોઈએ રચનામાં એક્ટિવ રચના, વોઝ વેર પ્લસ આઈએનજી વાળો ક્રિયાપદ। દાખલા તરીકે ઈટ ક્રિયાપદ હોય તો તેની પાછળ આઈએનજી લગાડવાથી ઈટિંગ થાય તો આઈએનજી વાળું ક્રિયાપદ બને। ત્યાર પછી જોઈએ પેસિવ રચના, વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ V3। તો ક્રિયાપદનું V3 વિદ્યાર્થી મિત્રો ઈટનું V3 થાય ઈટન। તો આવી રીતે આપણને પેસિવ રચના બનાવતા પણ આવડે। તો બને ત્યાં સુધી એક્ટિવ અને પેસિવ રચના યાદ કરી લેવી જેથી કરીને એક્ટિવ પેસિવના પોઈન્ટમાં વધારે ડિફિકલ્ટી પડે નહીં। ત્યાર પછી આપણે જોઈએ ટુ બી ના ભૂતકાળના રૂપો, આઈ સાથે વોઝ, યુ સાથે વેર, હી સી ઇટ, ત્રીજા પુરુષ એકવચન સાથે વોઝ, વી સાથે વેર, યુ સાથે વેર, ધ્યેય સાથે વેર। તો આવી રીતે આપણે જે સંપૂર્ણ ચાલુ ભૂતકાળ જોયો ત્યાર પછી આપણે તેના ઉદાહરણ અને કયા રૂપ સાથે V2 આવે અને કયા રૂપ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે તે આપણે આગળ જોશું। ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ચાલુ ભૂતકાળના અમુક ઉદાહરણ અને તેની એક નોંધ જે ખાસ અગત્યની છે તો તે જોઈએ। તો નોંધમાં આવે કે while એટલે કે જ્યારે, while સાથે સામાન્ય રીતે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે। while સાથે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે। while સાથે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે। આપણે જોવા જાય તો while વાળું વાક્ય છે તો તેમાં વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આવ્યું જે તમને બધાને અહીંયા બ્લેકબોર્ડ ઉપર દેખાય છે। ત્યાર પછી આપણે જોઈએ અને જો વાક્ય વેન વાળું હોય, વાક્ય જો વેન વાળું હોય તો તેની સાથે સાદો ભૂતકાળ આવે। શું આવે? વેન વાળું વાક્ય હોય ત્યારે તેની સાથે સાદો ભૂતકાળ આવે। વાક્ય જોઈએ તો આપણે બીજું વાક્ય વેન વાળું છે જેની સાથે સાદો ભૂતકાળ કમ કેમ રૂપ આવ્યું। તો આવી રીતે જ્યારે while વાળું વાક્ય હોય ત્યારે તેની સાથે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે અને જ્યારે વેન વાળું વાક્ય હોય ત્યારે તેની સાથે સાદો ભૂતકાળ એટલે કે V2 નું રૂપ આવે। ત્યાર પછી તેની સાથે બાકીના વાક્યમાં વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે। તો અહીંયા જોઈએ વેન વાળા વાક્યમાં સાદો ભૂતકાળ આવ્યો ત્યાર પછી બાકીનું વાક્ય બાકી હતું તેની સાથે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આવ્યું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત આ એક નોંધ લખી લેવી કે while સાથે સામાન્ય રીતે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે અને ત્યાર પછી વેન વાળું વાક્ય હોય તો તેની સાથે સાદો ભૂતકાળ આવે અને જ્યારે બાકીના વાક્યમાં વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ આવે। ત્યાર પછી આપણે જોઈએ I was reading a novel at that time। હું આ સમયે નોવેલ વાંચી રહ્યો હતો। નોવેલ એટલે કે નવલકથા। હું આ સમયે નવલકથા વાંચી રહ્યો હતો। ત્યાર પછી when you came, જ્યારે તમે આવ્યા હતા, we were eating, ત્યારે અમે ખાતા હતા અથવા તો જમતા હતા કે જ્યારે તમે આવ્યા હતા ત્યારે અમે જમતા હતા। ત્યાર પછી આપણે જોઈએ કે જ્યારે તેણી રસોઈ બનાવતી હતી ત્યારે તેને બોલાવી હતી। જ્યારે તેણી રસોઈ બનાવતી હતી ત્યારે મેં તેને બોલાવી હતી। તો આવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોઈ શકીએ
અને આવા ને આવા નવા ગ્રામરના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.